નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજસરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેતીની વિશિષ્ટ અવનવી માહિતી જોવા માટે કિસાન સફર તમારે જોવું જ પડે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈને આપણે દરેક વખતે અલગ અલગ પાકોની, અલગ અલગ અવસ્થાઓની અને અલગ અલગ રોગ જીવાતની માહિતી સાથે પ્રસ્તુત થઈએ છીએ. આજે એવા જ એક અલગ પાક સાથે આપણે મળી રહ્યા છીએ. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો, આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધીમે ધીમે ઉઝળતો એવો પાક એટલે દિવેલા, એરંડા. દિવેલાની આમ તો જોઈએ તો આખા ભારતમાં સૌથી વધારે વાવેતર આપણે ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લો ધીમે ધીમે કરતાં હવે સૌરાષ્ટ્રના અન્ય પોકેટોમાં પણ વાવેતર થતું રહેલું છે. કારણ કે કોઈ પણ એકનો એક પાક એક વિસ્તારમાં વવાય તો એને રોગ અને જીવાતો વધારે અસર કરતા હોય છે. જ્યારે અલગ વિસ્તારમાં એને અનુકૂળ વાતાવરણ એવા વિસ્તારમાં જો એને અલગથી વાવવામાં આવે તો ધીમે ધીમે કરતાની શરૂઆતમાં ઉત્પાદકતા પણ સારી હોય છે. કારણ કે જમીનમાં ફેરબદલી થઈ હોય છે પાકની, એટલા માટે. અને બીજું કે સૌરાષ્ટ્રમાં હવે આપણે છેલ્લા 8-10 વર્ષથી જોઈએ તો વરસાદની પણ આખી ગતિવિધિઓ બદલાણી છે. છેલ્લા 10-12 વર્ષથી છે એ દુષ્કાળવાળા વર્ષો જોવા નથી મળ્યા, મતલબ કે સારા વર્ષો છે. તો જ્યારે લાંબા ગાળાના પાકો છે એના માટે પાણીની વ્યવસ્થા જરૂરી હોય છે. જ્યારે આ દિવેલા એ આપણો 6-8 મહિના જેવો લાંબા ગાળાનો પાક છે. તો આપણે એવા જ પાક વિશેની આપણે માહિતી મેળવવાના છીએ. આપણી સાથે કૃષિ નિષ્ણાત બીએસસી એગ્રી ધીરુભાઈ સુવર્ણ જોડાયેલા છે. અને એવા જ આપણા પ્રગતિશીલ ખેડૂત છે એ ભૂદરભાઈ ટપુભાઈ મકવાણા, જેઓ વિછિયા તાલુકાના અસલપુર ગામના છે અને એમનું આ ખેતર છે. તો આપણા કૃષિ નિષ્ણાત ધીરુભાઈને આપણે વિનંતી કરીએ કે કેસ્ટરના આ પાક વિશે અને અત્યારની અવસ્થાઓ અને હવે પછીથી કઈ કઈ બાબતોની કાળજી લેવી એના વિશે આપણને સરસ મજાની માહિતી આપે. ધીરુભાઈ. હા, નમસ્કાર. મારું નામ સુવર્ણ ધીરુ. મોબાઈલ નંબર 73-983-11909. હવે આપણે કેસ્ટરની પ્રાથમિક માહિતી તો એ મોટાભાગની જે જમીન રહી રેતાળ સિવાયની એ જમીનમાં સારામાં સારો લઈ શકાય. પછી એનો વાવેતર સમય તો ઓગસ્ટમાં આપણે આંતરપાક તરીકે લઈ શકવી અને મેઇન પાક તરીકે લઈ લેવી. એ 15 ઓગસ્ટથી 15 નવેમ્બર સુધી એની વાવણી કરી શકાય. પછી એની વેરાયટીઓ તો હાઇબ્રિડ 4, હાઇબ્રિડ 6 અને જુનાગઢ 11 એ આપણે અહીંયા પ્રચલિત વેરાયટીઓ છે. અને એ આપણે યુનિવર્સિટીના ફાર્મ ઉપરથી મળી રહેતી હોય છે. જે જમીન સુધારક તરીકે પણ એ કામ કરે છે. જે આપણું હાડપાડ બની ગયું હોય કોઈ પણ પાકમાં, પછી સુકારો કે આ તે લાગતો હોય તો આપણે પાક ફેરબદલી તરીકે અને એના મૂળ અને એના કેસ્ટર ઓઇલમાં રેસિન જે તત્વ રહેલું હોય એના લીધેથી એ ફૂગનાશક તરીકે અને પેસ્ટિસાઇડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. બીજું એ ઉત્પાદન તો એ ઉત્પાદનમાં હેક્ટરે લગભગ 400થી 500 કિલો જેવું ઉત્પાદન મળતું હોય છે. અને એના ટોટલ પ્રોડક્ટ જે આખા સ્ટ્રો આ તે બધું જ ઉપયોગમાં આવી જાય છે. અને મોસ્ટલી એમાંથી જે આપણે અહીંયા કેસ્ટર રહ્યો એનું ઉત્પાદન તો ઇન્ડિયામાં ગુજરાત એ આપણે મેઇન સ્ટેટ છે જે ઉત્પાદનમાં. અને રિસર્ચમાં તે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પહેલી હાઇબ્રિડ જે આપવાવાળું હોય તો એ GAU જુનાગઢ છે. એટલે અહીંયા સૌરાષ્ટ્રનો પાક છે. અને મેઇન આપણે અહીંયા જે આંતરપાક તરીકે સિંગમાં અને પાક ફેરબદલી તરીકે એ સારામાં સારો પાક છે. પછી જે અહીંથી એના ભાવ જે વ્યવસ્થિત કિંમત જે બજાર કિંમત રહે એ સતત જળવાઈ રહે એ પણ એક આવશ્યક છે. જે ચાઇના જે આપણું મોટામાં મોટું કન્ઝપ્શન કરતું હોય કેસ્ટરનું અને કેસ્ટર ઓઇલનું તો એ ચાઇના છે. તો અહીંથી નિકાસના પણ એ સારામાં સારી તકો છે. પછી કેસ્ટર ઓઇલ તો કેસ્ટર ઓઇલ જે રહ્યો એ વિમાન અને એમાં ઈંધણ તરીકે, પછી આપણે કાર્બન સાય જે બનાવવામાં અને મેડિસિનની યુઝ એ પણ થઈ શકે છે. હાલો હવે તમે લઈ લો કઈ જાત. 6 નંબર આ જે હાઇબ્રિડ 6 છે. કેદાર વાવ્યું હા પણ અહીંયા તોય તે કેદાર કયો તોય હાલશે ને. હાઇબ્રિડ 6 છે
જે આ વાદળી કલરનો દાંડલો રહ્યો ને આ તમે વાવેતર કર્યું કેટલો સમય થયો છે અંદાજે? અંદાજે 1.5 મહિનો કહી. 1.5 મહિનો. 1.5 મહિના. તાણે જ બોલો તમે. 1.5 મહિનો. શરૂઆતમાં પાયાના ખાતર તરીકે તમે કયા કયા ખાતરોનો ઉપયોગ કરેલો છે? ડીએપી પાયામાં વાવ્યું હતું. બરાબર છે. હવે આનું વાવેતર અંતર કઈ રીતનું રાખેલું છે? મતલબ 2 ચાસ વચ્ચે અને 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે? આમ 5 ફૂટ 60 ઇંચ છે. 60 ઇંચનું પાટલું છે. હા, 2 છોડ વચ્ચે 3 ફૂટ. બરાબર છે. હવે આ તમે દિવેલાનો પાક પહેલી જ વખત આવ્યો છે કે અગાઉ તમે ક્યારેય કરતા? પહેલી વખત કરી. પહેલી જ વખત. દિવેલાના પાકમાં તમને આમ બીજા પાકોની સરખામણીએ કેવું લાગ્યું અને તમે દિવેલા પાક પસંદ કરવાનો તમારા કારણો કયા હતા? કારણ કપાસમાં લાલ ઈવળ આવે છે એટલે ગુલાબી ઈયળના કારણે છે. હવે કંટાળ્યા એટલે પરંપરાગત પાકો કરતા જે આપણા જે નવા ઉજળતા પાકો છે એમાં સાહસ કર્યું છે. શું લાગે છે તમને કે એક વીઘા દીઠ કેટલું ઉત્પાદન આવશે એવો અંદાજો અત્યારે તમે કઈ લગાવી શકો? એટલે 30 થી 35 માં. 30 થી 35 મણ. બરાબર. હવે આ મિત્રો જોઈ રહ્યા છો તમે કે શરૂઆતની અવસ્થાથી જ એને આની વેરાયટીની ખાસિયત એ છે કે ભાઈ ડાળીઓની સંખ્યા ફૂટ જે છે એ પહેલેથી જ થતી હોય એટલે એક જ છોડમાં 3 થી 4 જેટલી લૂમો સારામાં સારી રીતે બંધાય છે. તમે આ બધું બતાવજો એટલે ખ્યાલ આવશે. અને આમની જે માળની પદ્ધતિ છે, બેઠક છે, બરાબર, તો એ પણ ઘણી છે. લગભગ 1.5 થી 2 ફૂટ જેટલી આની જે છે એ લંબાઈ થઈ જશે. કદાચ જો સારી હોય અને એક જ છોડમાં ઓછી બેઠી હોય ઓલી તો કદાચ 1 મીટર સુધીની પણ એ લૂમ થઈ શકે છે. હવે આમાં અત્યાર સુધીમાં કઈ કઈ દવાનો તમે આમાં છંટકાવ કરેલો? કઈ દેવા આપી? હા એમાં બેક્ટીન 1.9. 1.9. ક્યારે તમે એનો લશ્કરી છંટકાવ એલમાં 15 દી પહેલા અને કાલે ઝેડ પ્લસ ઈ એમાં છંટકાવ બેક્ટીન આપ્યો. જ આવે. આ ઇમામેક્ટિન બેન્ઝોએટનું આ મિત્રો તમે જોઈ રહેલા છો આ ઈયળ છે. ઇમામેક્ટિન બેન્ઝોએટ ઝેર એવું છે કે એનો છંટકાવથી કોઈ પણ પ્રકારની ઈયળ હોય, લીલી, લશ્કરી, કાબરી, ઘોડિયા કે ગુલાબી, એ ઈયળના મોઢે તાળું લગાવી દેશે. મતલબ કે એની જે લાળ ગ્રંથિ છે એ બનવાનું બંધ કરાવી દેશે. એટલે આ ઈયળ છે એ ઊંધી લટકતી તમને બીજા દિવસે જોવા મળે. આ વિષ એવા પ્રકારનું છે કે એને લાળ બનતી બંધ થાય એટલે એ નવું ખાઈ શકતી નથી અને એને પાચન થતું નથી. એટલે જ્યારે એને ખાધું છે એનામાં ખોરાક રહેલો છે ત્યાં સુધી જ એ જીવિત રહી શકશે. નવો ખોરાક નહીં લઈ શકે એટલે ખોરાકના અભાવને કારણે છે એ ઈયળ મરી જાય છે. તો આ ઇમામેક્ટિન બેન્ઝોએટના છે એ કામ કરવાના આવી રીતના લક્ષણો છે. અને ઇમામેક્ટિન બેન્ઝોએટ જે કેમિકલ છે એ લગભગ 10 થી 15 દિવસ સુધી છે એ ઈયળો સામે રક્ષણ આપે છે આપણા પાકને. હવે બીજું મારે તમને એ પૂછવું છે કે આના માર્કેટના બજાર ભાવ કેવા રહેશે અને તમે કેવા ભાવ રહેશે એવા અંદાજ સાથે તમે આને વાવેતર કરેલું? 1100 ની આસપાસના ભાવ રહે છે એ આધારે કરેલું. અને 25-30 મણ જેવો ઉતારો આવે તો આમ કપાસ કરતા સારું પડે એવું છે ને? સારું, ખર્ચા ઓછા, બરાબર, મજૂરી ઓછી. હવે તમે આ દિવેલાનો પાક છે તો અત્યારે કઈ કઈ બાબતોની કાળજી હવે પછી તમે રાખશો જેથી કરીને છે આ ઉત્પાદનમાં છે આપણને સારું પડે? તમે એ શું કહેવાય પ્રાકૃતિક ખેતીના કોઈ પ્રયોગો કરો છો કે પછી કેમિકલ જ બધે? કેમિકલ છે. તેમ છતાં મિત્રો જે ખેડૂતો કેમિકલ કરતા હોય તો પણ એ જીવામૃત છે એનો વપરાશ કરે તો એને જે આ પોષણ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે જેથી ડાળીઓની સંખ્યા પણ વધારે ફૂટશે અને આ ફૂલ છે લાગ્યા છે એ ફળમાં કન્વર્ટ થાય અને જે દોડવા છે એમાં દાણા છે ભરાવાની સાઇઝ વધી જાય. એ સિવાય દૂધ ગોળનો પ્રયોગ પણ કરવા જેવો ખરો, કારણ કે એનાથી છે એ ફાલ ખરતો પણ અટકશે. અત્યારે ભાદરવા મહિનાનો તડકો છે અને જ્યારે ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થતું હોય વધારે તડકાને કારણે એ પોલિનેશન પૂરતા પ્રમાણમાં ન થાય તો પણ આપણે કહેતા હોય કે આવી રીતના મરિયા થઈ જાય અને એ બંધાતા નથી હોતા. એટલે ખાસ કરીને પૂરતું પોષણ હશે તો થોડું જ હજુ વિપરીત વાતાવરણ હોય તો પણ એ સેટ થવામાં ખૂબ જ અસરકારક હોય છે અને જરૂરી હોય છે. એ સિવાય મિત્રો અત્યારે જે એની ફૂલ અવસ્થા છે આપણે ભલામણ કરી શકીએ જ્યારે 10%-15% જેટલા ફૂલની અવસ્થા આવી ગઈ હોય ત્યાર પછીથી લઈ અને જ્યારે એમાં દાણા ભરાતા હોય ત્યાં સુધીમાં આપણે જે
સ્ટેપઅપની ભલામણ કરીએ છીએ તો એક પંપમાં 25 ml પ્રતિ પંપ મુજબ જો સ્ટેપઅપ આપી દેવામાં આવે તો ફૂલમાંથી જલ્દી ફળમાં કન્વર્ટ થાય અને ફળની સાઇઝ વધારે અને ઉત્પાદનમાં વધારો થાય. આ એક કર્યા જેવી બાબત છે. તમે કેટલા વીઘામાંનું વાવેતર કરેલું છે? 1 એકરમાં. 1 એકરમાં. તો તમે 1 વીઘામાં પણ એનો જો પ્રયોગ કરશો તો તમને એને તફાવત છે એ જોવા મળશે કે કેવું આનું પરિણામ છે અને કેટલો એમાં ઉતારામાં ફરક પડ્યો છે. એ સિવાય તમે ખેડૂતોને શું કહેવા માંગો છો કે દિવેલાના પાક આપણા વિસ્તારમાં થાય ખરો કે? હા થાય. બરાબર છે. તમે સારામાં આજુબાજુમાં સારો કોઈને એને દિવેલા જોયા હતા કે પછી તમે ના શરૂઆત જ ના કરી છે? શરૂઆત જ કરી. બરાબર છે. હવે બીજું કે અત્યારે લશ્કરી ઈયળ અને ઘોડી ઈયળ બેયનો પ્રકોપ આપણને જોવા મળે છે. હા. તો એના માટેની તમે શું કાળજી લેશો જેથી કરીને ત્યારે આપણે જે તૈયાર થયેલો પાક છે એને હા. બચતો અટકાવી શકાય? એમાં દવા છાંટવી જોઈએ. બરાબર છે. પણ તેમ છતાં અત્યારે તમે જો લીમડાયુક્ત દવાઓ છે બરાબર એ એઝાડિરેક્ટિન છે, લીમડાના તેલ છે, એનો વપરાશ કરો તો જે એના ફૂદાઓ છે એ આપણા ખેતરમાં ઈંડા છે મૂકતા અટકે છે. અથવા તો જ્યારે અંધારિયાના દિવસો હોય એ સમયે તમે ઈંડાનાશક દવાનો ઉપયોગ કરો તો જે ઈંડા કદાચ મુકાયેલા હોય તો પણ એ પૂરતા સેવાતા નથી. એટલે ઈયળોના પ્રકોપથી આપણે બચી શકીએ. મિત્રો આ વાત આપણા દિવેલાના પાકની. જો તમે આ વિડીયો દિવેલાના પાકની વિશે સારો લાગ્યો હોય તો તમે અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા માટે એને શેર કરજો. મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં તમે નવા હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરી લેજો. ખેડૂત મિત્રો તમે છેલ્લે સુધી વિડીયો જોવા બદલ હું જગદીશ રોજાસરા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વધારાની માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબરો છે, લખી લેશો 63 5 58 48 716. બીજો નંબર છે 78 78 26 12 30 અને ત્રીજો નંબર છે 81 28 87 15 51. મિત્રો છેલ્લે સુધી જોવા માટે આપનો ફરી આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.